કાલરિયા ભૂમિકાબેન અશ્વિનભાઈ। અમારે આ પ્રોબ્લેમ એક 5 વર્ષથી છે કે પાણી આવતું નથી। કોઈ ધારાસભ્ય કે કોઈ એવા સાહેબો આવતા નથી કે અમને કે કઈ આવે પાછા કઈને વહી જાય કે અમે લાઈન બદલાઈ દઈશું, પણ કોઈ એવું લાઈન બદલાવાની કે કઈ પણ સગવડતા હે ને। ગામમાં કોઈ જાતની ક્યાંય તળાવ નાલાની કોઈ સગવડતા નથી કે અમે પાણી ભરી શકીએ। અને ઘરમાં તમારે સવારે ઉઠીને પાણી જોઈએ તો અમારે ધારાસભ્યના ઘરે પાણી જોતું હોય તો અમારા ઘરે પાણી ન જોતું હોય। તમારે પાણી વગર હાલશે તો અમારે હાલશે। કોઈ અમને એવી ઓલી નથી કે પાણી અહીંયા પહોંચી શકે એવી। અમારે પાણી વગર સવારથી સાંજ સુધી કોઈ નથી, ઢોરા માટે પાણી કોઈ નથી, માણસ માટે પાણી નથી, ગામમાં કોઈ તળાવમાં પાણી ભરાય એવું। અમારે હામા ગામ પાણી ભરવા જવું પડે તો જણ ધંધા ખોટીને પાણી અમને ભરી દે કે અમે જઈ છોકરા મૂકીને પાણી ભરવા। તળાવમાં કેમિકલ વાળું પાણી આવે કારખાનાનું, એટલે અમે તળાવનું પાણી પણ વાપરી શકતા નથી। મારું નામ સંદીપ કાલરિયા। ગામની અંદર 1 મહિનાથી પાણીનો આ પ્રોબ્લેમ છે, પાણી આવતું નથી। અને જ્યારે પણ ધારાસભ્ય આવે ત્યારે ખાલી વચન જ દઈને જાય। 10 વર્ષથી કહીએ છીએ અમે તમને નવી લાઈન નાખી દઈશું, એમ કે નવી લાઈન પાસ થઈ ગઈ, કોઈ કોન્ટ્રાક્ટર ન મળતા તો હું આ ગામની જવાબદારી છે કે આ લાઈન નખાવવાની? તો એમને કોન્ટ્રાક્ટર ગોતીને લાઈન નખાવવી પડે। અને અત્યારે ગામમાં કોઈને પીવાનું પાણી નથી ગામની અંદર, ને તમે જોઈ શકો છો નજર સામે, જો ટ્રેક્ટર ભરીને આવે તે ગામના લોકો પાણી અત્યારે લાવે છે। ગામની અંદર છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી। આના માટે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ આ તંત્ર ધ્યાન જ નથી દેતું। આ વિકાસ કઈ હે જ નહીં, ખાલી આ ચોપડે વિકાસ દેખાડે, રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર જાય તો ખબર પડે। એક ગામની આ પરિસ્થિતિ છે, તમે જોયું હશે અમને મીડિયામાં, ભેલા ભાવપનિયા સરપંચો રાજીનામા સુધી વહી ગયા પાણી નથી દેતા એના પાપે। આ તંત્રના પાપે એક ગામમાં પાણી નથી આવતું, સરપંચો રાજીનામા દેવા મજબૂર થયા। ગામ લોકો કીએ સરપંચને ભાઈ પાણીનું કરો, પણ સરપંચે શું કરે ઉપરથી પાણી ન આવે તો? જો આવનારા દિવસોમાં પાણી નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। જ્યાં પણ રજૂઆત કરવી પછી ત્યાં કરવા, મોરબી પણ કરશું ને જરૂર પડશે તો ગાંધીનગર પણ જાશું। કાલરિયા જોશનાબેન રાજેશભાઈ, આજથી 20 થી 25 દિવસે પાણી આવે છે, પાણીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણીનો। એ પાણીનો પ્રોબ્લેમ ઘરે આવીને ટાંકા જઈજો, છોકરાઓ પાણી 600 માળાની વસ્તી છે, પાણી ક્યાંથી પૂરું કરું? બેલર ક્યાં ભરવા જવા પાણીના? તળાવમાં કેમિકલનું પાણી આવે, એ બંધ કરાવો। ધારાસભ્ય આવે છે, હવે ધારાસભ્યને કહી દીધું હોય પાણી દેવું હોય ને તો જ ગેટની અંદર ઘરે ને ગેટની અંદર મત હાટે આવે નહીં। આ ગામમાંથી 1 મત મળશે નહીં કઈ। શું વાત આજથી 5 વર્ષથી કરતા આવી છે, જ્યાં મત જોતા હોય ત્યાં આવે છે અને ત્યાં એમ કે 2 દી પછી આવશે, 3 દીમાં સોલ્વ થશે, એવા 5 વર્ષ વયા ગયા તો પ્રોબ્લેમ સોલ્વ ન થયો। એ છૂટાઈ જાય એટલે એનું કામ પતી ગયું। પાણી હાટે કોઈ ધારાસભ્ય કે કોઈ મોટો સભ્ય કોઈ આવતું નથી ગામમાં, એ મોટો પ્રોબ્લેમ છે। હવે પાણી ભરવા એક બેડું પાણીનું જવું હોય તો ક્યાં જવાનું પાણી ભરવા? ક્યાંય પણ પાણી છે નહીં આટલા એરિયામાં। હામા ગામ પાણી ભરવા જવું અત્યારે કોઈને પુહાણ નથી। સિટીમાં પાણી હાલ્યું જાય, અહીંયા કેમ આવે પાણી? મત તો સિટી વાળા દે છે, ગામડા વાળા દે છે। હવે આગળ તો આંદોલન થશે આનું, પાણી નહીં આવે તો। હવે પાણી વગર નહીં હાલે। આજ લગી વોટે દીધા ને બધું દીધું, આજ લગી હવે વોટે નહીં દઈ અને ધારાસભ્ય અમને આવવાની મંજૂરી નહીં મળે। ગેટની અંદર આવવાની મંજૂરી નહીં મળે એને। આવું હોય તો પેલા પ્રોબ્લેમ સોલ્વ કરે પછી ગેટની અંદર પગ મૂકે, પેલા પાણી પછી બીજી વાત। વિપુલભાઈ, પીવાના મારું ગામ રોઈસાડા, પીવાનું પાણીનો પ્રશ્ન છે। 1 મહિનાથી પાણી છે ને આવે છે નથી આવતું, આવે છે નથી આવતું। અને વાલમેન કોણ છે એ ખબર નથી અમને, નથી અહીંયા કણે કોઈ આવતું નથી, જવાબ દેતા। અને કોઈ રાજકારણી માણસ આવવાના હોય ને તો 3 કલાકે સંપ ભરી દે છે, અને નકર રેગ્યુલર છે ને 14 કલાકે એક સંપ ભરાતો નથી। મોરબી કક્ષાએ રજૂઆત કરી છે, માળિયા રજૂઆત કરી છે, ને વાલમેનની તો કાંઈ ખબર જ નથી કોણ હે શું, કાંઈ આવતા જ નથી। હવે ઉપર કક્ષાએ જઈશું ને કે ગાંધીનગર રજૂઆત કરશું। લલિતાબેન મનહરભાઈ, અમારો બીજું કઈ કહેવાનું નહીં। અમારે એક પ્રશ્ન કહેવાનો, 15-20 દિવસથી આ પાણી હાવ આવતું નથી। અમારા તળાવના પાણી બગડી ગયા છે, જો અમે એમાંય રોડવી લઈ હાલતું હોય તો, પણ એ અમારે કઈ ઉપયોગ આવે એવું પાણી છે નહીં। એમાંય તમારે ચેક કરવું તો છૂટ છે। આગળ પાણી જોવા ગમે ત્યાંથી આવતું હોય ત્યાં જ ગમે ચેક કરીને છૂટા, પાણી આવતું કેમ નથી? ક્યાં રોકાય શું કાંઈ? જ્યારે અમારે ઉનાળામાં ફૂલ જરૂર હોય પાણીની ત્યારે પાણી તમે ન દો 1 મહિનો 2 મહિના, તો પછી આમાં ચોમાસામાં શિયાળામાં અમારે શું પાણીની જરૂર છે? તમારે જ્યારે કામ હોય ત્યારે અમારો
સહાય જોતી હતી અમે આમાં આપી તો તમે આમાં કઈ અમારું ન કરી શકો. અમારે બીજું કઈ કહેવા ન થાય. એક ને હો વાત અમારે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો, બીજું કઈ નહીં.